અંકલેશ્વર નગરપાલિકા દ્વારા હાલમાં જ બનાવવામાં આવેલા કરોડ રૂપિયાના ખર્ચના આઇકોનિક રોડની કામગીરીનું નિરીક્ષણ પાલિકાના સત્તાધીશોએ કર્યું હતું। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે નિર્માણ પામતા આઇકોનિક રોડના કામની ગુણવત્તા બાબતે આજે સ્થળ પર જઈને નિરીક્ષણ કરવામાં આવ્યું। આ નિરીક્ષણ દરમિયાન નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ ભાવિશ કાયસ્થ તેમજ કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ હાજર રહ્યા। નગરપાલિકા દ્વારા આઇકોનિક રોડના કામમાં ગુણવત્તા જળવાઈ રહે તે માટે ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। આઇકોનિક રોડ યોજના અંતર્ગત રોડની બંને બાજુ અંડરગ્રાઉન્ડ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા, પેવર બ્લોકના ફૂટપાથ, આધુનિક સ્ટ્રીટ લાઇટ તેમજ રોડ લાઇટ પર વૃક્ષારોપણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ઇન્ચાર્જ પ્રમુખ ભાવિશ કાયસ્થ તથા કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને કામ સમયસર અને ગુણવત્તા સાથે પૂર્ણ કરવા જરૂરી સૂચનાઓ આપી। આઇકોનિક રોડ પૂર્ણ થતા અંકલેશ્વરના શહેરી વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો મળશે તેમજ નાગરિકોને વધુ સુવિધાજનક અને સલામત માર્ગ સુવિધા ઉપલબ્ધ થશે। અંકલેશ્વર નગરપાલિકા ઓએનજીસીથી લઈને ભરૂચ નાકા સુધી આઇકોનિક રોડનું કામ શરૂઆત કરવામાં આવ્યું છે। એ રોડની અત્યારે કામગીરી શરૂઆત છે। તેના બ્લોક, એના કર્બિંગ, એની ગુણવત્તા, એની ચકાસણી માટે હું અને અમારા કારોબારી ચેરમેન શ્રી નિલેશભાઈ પટેલ દ્વારા વિઝિટ કરવામાં આવી અને રોડ એકદમ વ્યવસ્થિત અને ખાતરીપૂર્વક બને એની દરેક ગુણવત્તાની તપાસ કરવામાં આવી।